ઈરાન ઇઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાનમાં દેખાય અસર. પેટ્રોલ ડીઝલમાં પ્રતિ લીટર ₹55નો પાકિસ્તાનમાં થયો વધારો. સામાન્ય લોકોના ખિસ્સા સુધી પહોંચી ખાડીઓના દેશથી બહાર નીકળી અને હવે એશિયાના દેશો સુધી પહોંચી છે. અચાનક છે તે વધારો થતા લોકોની પેટ્રોલ પંપ પર લાંબી કતારો છે તે જોવા મળી રહી છે. પેટ્રોલ, ડીઝલ, ઓઇલ આ બધા જ પર જે છે તે ક્યાંક ને ક્યાંક સંકટ જોવા મળી રહ્યું છે કે હવે પેટ્રોલ, ડીઝલ અને ઓઇલ મળવું પણ ત્યાં અઘરું થઈ ચૂક્યું છે. ₹321 પ્રતિ લીટરે ભાવ પહોંચી ગયો છે. યુદ્ધ જો લાંબુ ચાલે છે તો પાકિસ્તાનની અંદર હજુ પણ ભૂખમરો જે છે તે આવી જાય તેવી સંભાવના છે. પાકિસ્તાની રૂપિયો ભારતના રૂપિયા કરતા ઘણો નબળો છે. વિદેશી હુંડિયામણ નથી, નિકાસ કરવા પાત્ર વસ્તુઓ નથી. પાકિસ્તાન હંમેશા વિદેશી હુંડિયામણની ખેંચ અનુભવતું હોય છે. વિદેશથી આયાત કરવામાં આવતા ઓઇલના કારણે ભાવ ઊંચા જોવા મળતા હોય છે. કોઈ પણ દેશનું ચલણ જ્યારે ઘસાય ત્યારે પણ ઓઇલના ભાવ વધતા હોય છે, કારણ કે એની આયાત કરવી પડતી હોય છે. આપણા દ્વારા જ અફરાતફરી સર્જાતી હોય છે, નહીં કે સ્થિતિ દ્વારા. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ઈરાન ઇઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાનમાં દેખાય અસર. પાકિસ્તાનને પેટ્રોલ ડીઝલના ભાવમાં અચાનક ઝીક્યો વધારો. પેટ્રોલ ડીઝલમાં પ્રતિ લીટર ₹55નો પાકિસ્તાનમાં થયો વધારો. પાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ ₹321 પ્રતિ લીટરે પહોંચ્યો તો ડીઝલમાં 17% વધારા સાથે નવો ભાવ ₹355.86 પર પહોંચ્યો. પેટ્રોલ ડીઝલના ભાવ વધારા બાદ પેટ્રોલ પંપો પર લોકોની લાગી લાંબી લાઈનો. મધ્ય પૂર્વના યુદ્ધની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા સુધી પહોંચી. વૈશ્વિક તેલ બજારમાં ઉથલપાથલ અને હોર્મુઝ સ્ટ્રેટનો તણાવ છે તેને કારણભૂત છે તે માનવામાં આવી રહ્યો છે. જે રીતના ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ છે તે સર્જાય અને તેની સીધી જ અસર હવે ક્યાંક ને ક્યાંક ખાડીઓના દેશથી બહાર નીકળી અને હવે એશિયાના દેશો સુધી પહોંચી છે. એટલે કે પાકિસ્તાન, દુબઈ, અફઘાનિસ્તાન અને ભારતમાં પણ આની અસર હવે ધીમે ધીમે છે તે જોવા મળી રહી છે. એની જ વચ્ચે પાકિસ્તાનમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં અચાનક છે તે વધારો થતા લોકોની પેટ્રોલ પંપ પર લાંબી કતારો છે તે જોવા મળી રહી છે. જે રીતના ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની જે પરિસ્થિતિ એ માત્ર હવે શસ્ત્રો પૂરતી નથી રહી પણ વૈશ્વિક સ્તરે અનેક જગ્યાએ આની સીધી અસર છે તે જોવા મળી રહી છે અને તેના જ કારણે અત્યારે અલગ અલગ દેશોની અંદર ક્યાંક ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો તો ક્યાંક પેટ્રોલ ડીઝલ મોંઘા થયા તો ક્યાંક એ હીરા ઉદ્યોગ એ ઠપ થયા તો ટેક્સટાઇલ માર્કેટને પણ સીધી અસર છે તે પહોંચી છે. અને આપણો પાડોશી દેશ એટલે પાકિસ્તાનમાં પણ અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં એ ધરખમ વધારો થતા લોકોના ખિસ્સા સુધી આની સીધી અસર છે તે પહોંચી છે અને તેના જ કારણે એ અત્યારે આની અસર એ અલગ અલગ દેશોની અંદર પણ જોવા મળી રહી છે. જ રીતના પાકિસ્તાનમાં પણ આની અસર અત્યારે દેખાઈ રહી છે. સીધા જ ન્યૂઝરૂમથી ભાવિક જોડાયેલા છે. ભાવિક, જે રીતના એ બે દેશો વચ્ચેની આ યુદ્ધની લડાઈની હવે એશિયાના દેશો ઉપર સીધી અસર છે તે જોવા મળી રહી છે. કેવી પરિસ્થિતિ પાકિસ્તાનમાં અને ભારતમાં આવનારા દિવસોમાં કેવી પરિસ્થિતિ જોવા મળી શકે? ચોક્કસથી જ કૃણાલ, છેલ્લા એક અઠવાડિયાથી ઇઝરાયલ, ઈરાન અને અમેરિકા જે છે એની વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એના કારણે અનેક દેશોની અંદર પેટ્રોલ, ડીઝલ, ઓઇલ આ બધા જ પર જે છે તે ક્યાંક ને ક્યાંક સંકટ જોવા મળી રહ્યું છે. જો કે ગુજરાતની અંદર જે મોરબી સિરામિક ઉદ્યોગ આવેલા છે તેમાં ખૂબ મોટો ફટકો પડે તેવી પણ વાત સંભળાઈ રહી છે. પરંતુ એક મહત્વની વાત કે જે ભૂખમરામાં ઓલરેડી એ દેશ મરી રહ્યો છે એ પાકિસ્તાન દેશ કે જ્યાં એ વિડીયો સામે આવી રહ્યા છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જે વિડીયોઝ ત્યાંના વાયરલ થઈ રહ્યા છે કે હવે પેટ્રોલ, ડીઝલ અને ઓઇલ મળવું પણ ત્યાં અઘરું થઈ ચૂક્યું છે. પહેલેથી જ ભૂખમરામાં એ ચાલ્યો આવતો એ પાકિસ્તાન કે જ્યાં આજે પણ જે વિડીયો જે સામે આવી રહ્યા છે જેમાં કતારો લગાડીને લોકો ઊભા છે
કે ભાઈ ઓઇલ અથવા તો ડીઝલ કે પેટ્રોલ અમને મળી જાય. જો કે આવી અફવાઓ ભારતની અંદર પણ ઉડી છે, પરંતુ ઇન્ડિયન ઓઇલ કે જેમણે ઓફિશિયલી જાહેરાત કરી છે કે આ પ્રકારની વાત એ સાચી નથી. આપણે ત્યાં આપણા દેશની અંદર પૂરતો જથ્થો છે અને કોઈ એવી વાત જે છે તે નથી. તમામને જે છે પેટ્રોલ અને ડીઝલ જે રીતે મળે છે એ રીતે મળતું જ રહેશે તે પ્રકારની વાત જોવા મળી રહી છે. પરંતુ પાકિસ્તાનની અંદર જે યુદ્ધના કારણે લગભગ 321 રૂપિયા પ્રતિ લીટરે ભાવ પહોંચી ગયો છે. અત્યારે આપણે ગુજરાતની અંદર જોઈએ તો 98-99 રૂપિયા આડેગાડે જે ભાવ અલગ અલગ રીતે જોવા જઈએ, પરંતુ પાકિસ્તાનને ત્યાં એ ખૂબ વધુ ભાવ જોવા મળી રહ્યો છે, કારણ કે યુદ્ધના કારણે પેટ્રોલ ડીઝલ અને ઓઇલ જે છે તેની આયાત નિકાસ જે છે તે બંધ થઈ ચૂકી છે. જેના કારણે જે પૂરતો જથ્થો છે એમાંથી હવે યુઝ કરવાનો વારો આવ્યો છે અને હવે પૂરતો જથ્થો પાકિસ્તાનમાં કેટલો ચાલે એ પણ ખબર નથી. પરંતુ ડીઝલની અંદર જે 17% ભાવમાં સાથેના નવા વધારો આવ્યો છે એમાં 355.86% જેટલો ભાવ પહોંચી ગયો છે. એટલે કે ભારત કરતાં 2 ગણો વધારે ભાવ અત્યારે આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં એ થઈ ચૂક્યો છે. ત્યારે મધ્ય પૂર્વના યુદ્ધની સીધી અસર જે છે તે સામાન્ય લોકોના હવે ખિસ્સા પર થતી જોવા મળી રહી છે. અને વૈશ્વિક તેલ બજારમાં એ ઉથલપાથલ અને હોર્મુઝ સ્ટ્રેટનો જે તણાવ છે તે ક્યાંક ને ક્યાંક કારણ એને માનવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ પાકિસ્તાન છે એની ત્યાં આની પહેલાં પણ આપણે જોયું હતું કે જે સીએનજી ગેસને લઈને જે તંગી સર્જાઈ હતી, કે લોકોએ સીએનજી ગેસ લેવા માટે કેવા તડફડિયા મારતા હતા, પોતાની ગાડીઓ લઈને જતા હતા તો કોઈ થેલીઓમાં પેલી ગેસ ભરીને લઈ આવતા હતા. આ પ્રકારના વિડીયોઝ આપણે અનેક વખત જોયા છે. ભૂખમરામાંથી જે દેશ પસાર થઈ રહ્યો છે ને એ દેશ ઉપર ને એને જ્યાં સામાન્ય જનતા છે ત્યાંની એના ખિસ્સા પર અત્યારે જે અસર પડી રહી છે એ પણ એક સૌથી મોટો સવાલ. અને આ યુદ્ધ જો લાંબુ ચાલે છે તો પાકિસ્તાનની અંદર હજુ પણ ભૂખમરો જે છે તે આવી જાય તેવી સંભાવના છે. જો કે પાકિસ્તાનીઓના ઘણા બધા વિડીયો જોયા કે ઇન્ડિયામાં પણ આ પ્રકારની સ્થિતિ છે, ત્યાં પણ તેલ નથી મળી રહ્યું, ડીઝલ નથી મળી રહ્યું, ઓઇલ કે પેટ્રોલ નથી મળી રહ્યું. પરંતુ એ લોકોને પણ કહેવું છે કે અહીંયા પૂરતો જથ્થો જે છે તે જોવા મળી રહ્યો છે. અને અફવાના કારણે ભારતની અંદર પણ કેટલા એવા પેટ્રોલ પંપો છે કે જ્યાં લાંબી કતારો લોકોની જોવા મળી હતી. લોકો ત્યાં લાઈનો લગાવીને ઊભા હતા. જો કે આસપાસના એ ગ્રામ્ય વિસ્તાર અને આસપાસના લોકો, જે આગેવાનો, સરપંચ હોય, ધારાસભ્ય હોય કે કોઈ પણ સાંસદ હોય, એ અપીલો કરી રહ્યા હતા કે ભાઈ આપણે ત્યાં આસપાસના વિસ્તારોમાં એવો કોઈ માહોલ નથી કે જ્યાં પેટ્રોલ અને ડીઝલ ઓછું પડે. પરંતુ જે સોશિયલ મીડિયા પર અફવાઓ ઉડી રહી છે, અફવાઓને ક્યાંક ને ક્યાંક એ નકારી જે છે કાઢવામાં આવી રહી છે. ને ઇન્ડિયન ઓઇલે ઓફિશિયલી જાહેરાત કરીને એમને પોસ્ટ કરી છે કે આપણી પાસે પૂરતો જથ્થો છે. પરંતુ વાત એ યુદ્ધને લઈને પાકિસ્તાનની આવી તો પાકિસ્તાનની અંદર પહેલેથી જ જે રીતે બધું નીચું જઈ રહ્યું છે એમનું બધું, એ હજુ પણ જે છે તે ત્યાંનું વૈશ્વિક સ્તર જે છે તે નીચું જતું જોવા મળી રહ્યું છે. અને આગામી સમયમાં હજુ પણ જે અમેરિકા સતત ધમકી આપી રહ્યું છે ઈરાનને કે ભાઈ તમે કોઈ પણ જાતની માંગણી કર્યા વગર સરેન્ડર કરી દો, એટલે કે એમને મન મનાવી લીધું છે કે આ યુદ્ધ જે છે તે વધુ ઉગ્ર બનાવવું છે. ગઈકાલથી જ જ્યારે મંત્ર પાઠ ભક્તિ કરતા જોવા મળ્યા હતા અને પોતાના એ વિસ્તારની સુરક્ષા માટે પ્રાર્થના કરતા પણ જોવા મળી રહ્યા હતા. પાદરીઓને બોલાવીને ત્યાં પ્રાર્થના કરતા જોવા મળી રહ્યા હતા. એટલે કે હવે આ યુદ્ધ ખૂબ મોટું ચાલે તેવી પણ વાત છે. તો ક્યાંક એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ યુદ્ધ 1 અઠવાડિયાની અંદર સમાપ્ત થઈ જશે. જો કે એવા મિસાઇલો અને બેલિસ્ટિક મિસાઇલોથી હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. અનેક રસ્તાઓ જે છે દરિયાની અંદર તે બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી જે ઓઇલ હોય, પેટ્રોલ હોય, ગેસ હોય એ આવક અને જાવક જે છે તે નથી કરી શકતા. જેના કારણે અનેક દેશો જે છે તેની અંદર પેટ્રોલ, ડીઝલ, તેલ, ઓઇલ જેવા જે અલગ અલગ પદાર્થો છે એમની ક્યાંક ને ક્યાંક ઘટ જોવા મળી રહી છે. ભારતની અંદર પણ જે સિરામિક ઉદ્યોગ છે તેમાં ખાસો જે છે તે ફટકો પડતો જોવા મળી રહ્યો છે. અને કેટલાય એવા સિરામિક ઉદ્યોગ જે છે કે એને તાળા મારવાના અત્યારે તો વારા આવી ગયા છે. પરંતુ સાવ એવી પણ સ્થિતિ ગુજરાત અને ભારતની અંદર જે છે તે નથી જોવા મળી કે બધી જ જગ્યાએ તાળા મારવા પડે અને એના સ્થાનિક લોકો જે છે તેને ખિસ્સા પર સીધી જ અસર થઈ શકે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી જે છે તે પાકિસ્તાન કે જે ભૂખમરાની અંદર જોવા મળી રહ્યો હતો ને હજી ફરીવાર એ ખૂબ મોટો ભાવ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. ત્યારે મારી સાથે ફોન લાઈન પર નિર્મલભાઈ નથવાણી જોડાયા છે. સીધા એમની સાથે જ વાત કરીએ. નિર્મલભાઈ, સ્વાગત છે ન્યૂઝ રૂમ પર આપનું. થેન્ક યુ. નિર્મલભાઈ, જે રીતે યુદ્ધની સ્થિતિ અને આ સ્થિતિની વચ્ચે અનેક દેશો જે છે તેની ઉપર ખૂબ મોટી અસર પડી રહી છે. પરંતુ એક વાત કે જ્યાં પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ભારત કરતાં 2 ગણા વધુ જોવા મળી રહ્યા છે. સ્વાભાવિક છે કે પાકિસ્તાની રૂપિયો ભારતના રૂપિયા કરતા ઘણો નબળો છે. કેમ કે એની પાસે વિદેશી ઊંડિયામણ નથી, નિકાસ કરવા પાત્ર વસ્તુઓ નથી અને ભરપૂર માત્રામાં આયાતો થતી હોવાને કારણે પાકિસ્તાન હંમેશા વિદેશી ઊંડિયામણની ખેંચ અનુભવતું હોય છે. આ ઉપરાંત
પાકિસ્તાન પર વિદેશી દેવું એટલું બધું છે કે એની ચૂકવણી કરવા માટે પણ એને વિદેશી ભંડોળની જરૂર પડતી હોય છે. એકંદરે વિદેશી ભંડોળની ખેંચ અનુભવતા પાકિસ્તાનનો રૂપિયો ઘણો નબળો હોય છે અને માટે ત્યાં આમ પણ વિદેશથી આયાત કરવામાં આવતા ઓઇલના કારણે ભાવ ઊંચા જોવા મળતા હોય છે. એમાં પણ અત્યારે યુદ્ધની સ્થિતિમાં સ્ટ્રેઇટ ઓફ હોર્મુઝ કેટલાક પ્રતિબંધો લગાવીને બેઠું છે. આ પ્રતિબંધો ઈરાન દ્વારા લગાવવામાં આવ્યા છે, પણ સારું છે કે એશિયન દેશો માટે હજુ બહુ ચિંતાજનક નથી. પણ વોરને કારણે જે સરચાર્જ રાખતા હોય છે, વોર રિસ્ક ચાર્જ લાગતો હોય છે, એને કારણે પણ ઓઇલના ભાવો વધતા હોય છે. આ ઉપરાંત કોઈ પણ દેશનું ચલણ જ્યારે ઘસાય ત્યારે પણ ઓઇલના ભાવ વધતા હોય છે, કારણ કે એની આયાત કરવી પડતી હોય છે. તો પાકિસ્તાન વિદેશી ઊંડિયામણના દ્રષ્ટિકોણથી વિચારીએ તો અનેક મુશ્કેલીઓ અનુભવી રહ્યો છે. આથી યુદ્ધ જેવી કોઈ અસાધારણ સ્થિતિનું નિર્માણ થાય કે તરત જ પાકિસ્તાની રૂપિયો ગબડી પડે છે અને એને કારણે ઓઇલની જે આયાત થાય છે એ મોંઘી બને છે અને પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે છે, જે વધુ વખત આપણને જોવા મળ્યું. નિર્મલભાઈ, એક વાત એ પણ સમજ્યું છે કે ગુજરાતની અંદર છેલ્લા 2 દિવસથી અફવાઓ ઉડી રહી છે કે અહીંયા પણ પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો જે છે તે નથી અને જેના કારણે પેટ્રોલ પંપો પર લાઈનો જે છે તે સતત ને સતત લાગી રહી છે અને એને અફવાઓ જે છે તે ગણાવવામાં આવી છે. અને ગઈકાલે જ્યારે ઇન્ડિયન ઓઇલે પણ ઓફિશિયલી જાહેરાત કરી દીધી છે કે આ પ્રકારની વાતો માત્ર ને માત્ર અફવા છે. જ્યારે આવી અસાધારણ સ્થિતિ હોય ત્યારે દેશની સરકારને ખ્યાલ જ હોય કે કેટલાક એવા તોફાની તત્વો હોય કે જે દેશમાં અફડાતફડીનો માહોલ સર્જાય એ માટે જાત જાતની અફવાઓ ફેલાવે. આવી જ એક અફવા આ વિકટ પરિસ્થિતિમાં આપણા દેશમાં પણ ફેલાઈ. પણ શરૂઆતમાં જ ભારત સરકારના પ્રતિનિધિઓએ એવી જાહેરાત કરી દીધી કે ભારત પાસે પૂરતી માત્રામાં ઓઇલનો જથ્થો છે. એક શક્યતા તો એવી વ્યક્ત થઈ કે 2 મહિના સુધી ચાલે એવો ભારત પાસે ઓઇલનો જથ્થો છે અને હજુ પણ રશિયાથી આયાત કરવાની છૂટ મળી હોવાથી અને એનો માર્ગ અલગ હોવાથી યુદ્ધને કારણે એ માર્ગ ઉપર કોઈ અસર આવવાની નથી અને આસાનીથી આપણે રશિયન ઓઇલની આયાત કરી શકવાના છીએ. તો ઓઇલની સ્થિતિ ભારતના સંદર્ભમાં વિચારીએ તો એકદમ સાનુકૂળ, એકદમ કમ્ફર્ટેબલ સ્થિતિમાં આપણે છીએ. કોઈએ ગભરાવાની જરૂર નથી. ઉલટાનું જો આવી અફવાઓથી આપણે ગેરમાર્ગે દોરાઈએ તો આપણા દ્વારા જ અફડાતફડી સર્જાતી હોય છે, નહીં કે સ્થિતિ દ્વારા. તો સૌ નાગરિકોને એવી અપીલ કે આવી કોઈ પણ અફવા હોય તો એનાથી ગેરમાર્ગે દોરાવું નહીં. એકદમ શાંતિપૂર્વક વર્તન વ્યવહાર રાખવા તો જ શાંતિની સ્થિતિ આપણે જાળવી શકીશું. બાકી વિના કારણે દેશમાં અફડાતફડીનો માહોલ સર્જાય અને એક કૃત્રિમ અછત સર્જાય એવું બને. બિલકુલ બિલકુલ. નિર્મલભાઈ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે માર્કેટ એક્સપર્ટો જે છે તે કહી રહ્યા છે, અલગ અલગ નિવેદનો આપી રહ્યા છે અને અફવાઓ સતત ઉડી રહી છે, જેને લઈને પણ નિવેદનો જે છે તે આપવામાં આવી રહ્યા છે. ત્યારે કૃણાલ, એક વાત એ પણ છે કે જ્યાં પાકિસ્તાનની અંદર અત્યારે જે પ્રમાણે માહોલ છે અને પેટ્રોલ પંપો પર કતારો જે છે તે જોવા મળી રહી છે અને પેટ્રોલ અને ડીઝલના ભાવ 300 રૂપિયા કરતાં પણ વધારે જોવા મળી રહ્યા છે. તેની સામે આપણે ભારતની અંદર જોઈએ તો ક્યાંક 100 રૂપિયાથી લઈને 110 રૂપિયા પેટ્રોલ ડીઝલ જોવા મળે છે, ક્યાંય 99, 98 રૂપિયા, 97 રૂપિયા જેટલો પેટ્રોલનો ભાવ જે છે તે જોવા મળી રહ્યો છે. પરંતુ હજુ પણ જો યુદ્ધની સ્થિતિ ખૂબ ખરાબ થાય છે તો પાકિસ્તાનની અંદર પણ સ્થિતિ જે છે તે ખરાબ થાય અને ત્યાંના સ્થાનિક લોકોના ખિસ્સા પર એ સીધી જ અસર જે છે તે પડશે તેવી વાત હાલ માર્કેટ એક્સપર્ટો જે છે તે કહી રહ્યા છે. જી બિલકુલ, આભાર જોડાવા બદલ. તો જે રીતના પાડોશી દેશ અને દુશ્મન દેશ એવા પાકિસ્તાનમાં પેટ્રોલ 300 ને પાર તો ડીઝલ 355 ને પાર. ભીખમારું પાકિસ્તાન ફરીથી ક્યાંક ને ક્યાંક અલગ અલગ દેશો પાસે કટોરી લઈને ભીખ માંગવા જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ પાકિસ્તાનમાં થયું અને જે યુદ્ધ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહ્યું છે તેની સીધી જ અસર પાકિસ્તાનીઓ ઉપર જોવા મળી રહી છે. પાકિસ્તાન કંગાળ દેશ અને તેમાં આ પરિસ્થિતિથી ફરીથી ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન એ ભૂખમરા તરફ આગળ વધી રહ્યું છે. જે યુદ્ધની સ્થિતિ છે તેની વચ્ચે પાકિસ્તાનની કમર વગર યુદ્ધે તૂટી હોય તેવું લાગી રહ્યું છે. પાકિસ્તાનીઓ અત્યારે પેટ્રોલ ડીઝલ લેવા માટે લાંબી લાઈનો લગાવી રહ્યા છે તો બીજી બાજુ પાકિસ્તાનનું જે મંત્રાલય છે એ વિદેશ પાસે પૈસાની ભીખ માંગતું પણ જોવા મળી રહ્યું છે. તેની વચ્ચે હવે પાકિસ્તાનનું અસ્તિત્વ છે તે પણ અત્યારે ખતરામાં જોવા મળી રહ્યું છે. યુદ્ધ ઈરાન અને ઇઝરાયલ જેવા ખાડીઓના દેશ વચ્ચે એની સીધી જ અસર એ ભૂખમરાથી પીડિત પાકિસ્તાન ઉપર અત્યારે જોવા મળી રહી છે.
હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.